હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 10 વાગ્યા છે અને હું મારા બ્લોગની શરૂઆત કરું છું. તો આજે હું બનાવવાની છું ભાખરી અને ગાંઠિયાનું શાક બનાવવાની છું. તો આજે બે જાતના ગાંઠિયાનું શાક બનાવવાની છું, એક તીખું અને એક છાશવાળું. તો બંનેની રેસીપી તમારી સાથે શેર કરું છું. ચાલો શરૂ કરીએ. મસાલાવાળું ગાંઠિયાનું શાક કરવા માટે જો અહીંયા બધું રેડી કરી નાખ્યું છે. તો અહીંયા છે ડુંગળી, પછી લીલા મરચું છે એક, પછી લીમડાના પાન છે, લસણની કતરણ છે ને ટમેટું છે અને અહીંયા ગાંઠિયા લઈ લીધા છે. તો તમારે કતરણની બદલે વાટેલું લસણ લેવું હોય તો એ પણ લઈ શકો. તો હવે અહીંયા કઢાઈમાં તેલ લઈ લીધું છે. હાલો તો હવે ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. ગેસ ચાલુ કરી દીધો છે. જો તો સૌથી પહેલાં એમાં હું જીરું નાખીશ, હિંગ નાખવાની, ત્યારબાદ લીમડાના પાન, આ લસણની કતરણ. આ બધું થઈ ગયું છે. હવે આ ડુંગળી નાખીએ. થોડીક મસરી સાતળવાની. ડુંગળી હવે સતળાઈ ગઈ છે. હવે ટમેટાં નાખી દઈશ અને આ લીલા મરચાં નાખીશ. તો આ તીખું બહુ મરચું છે એટલે એક જ મરચું લીધું છે મેં. હવે આ સતળાઈ ગયું છે બધું, ડુંગળી ટમેટાં અને એ બધું. તો હવે હું એમાં 1 ચમચી સૂકું મરચું નાખીશ. આટલું નાખું છું અને થોડુંક મસ્તું પાણી નાખી દઉં એટલે મરચું બળી ન જાય. તો હવે આને છે ને 2 થી 3 સેકન્ડ જેટલું થોડુંક ખદખદવા દેશું, એટલે થોડુંક મસ્તું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી. તો જો હવે એકદમ ખદખદવા માંડ્યું છે. તો હવે હું એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઉં, આટલું નાખીશ. ચમચી ધાણા જીરું પાવડર. તો બસ હવે આ મસાલો ઉકળી ગયો છે એકદમ, એટલે આમાં ગાંઠિયા નાખી દેવાના. શાક એકદમ હવે સરસ રેડી થઈ ગયું છે. તો હવે ઉપરથી હું થોડુંક મસ્તું લીંબુ નાખીશ એમાં અને ગેસ બંધ કરી દઉં છું. હવે ગાંઠિયાનું ઇન્સ્ટન્ટ શાક રેડી છે. અહીંયા ભાખરી કરી નાખી છે. ભાખરી હમણાં જ બનાવી. તમે ગાંઠિયાનું આવી રીતે બનાવી શકો. આમાં કાંઈ નથી અને ઝટપટ થઈ જાય એવું છે. જેને રસોઈ ન આવડતી હોય, ન ફાવતી હોય એવી છોકરીઓ હોય નાની નાની કે છોકરા હોય તો એ પણ આ બનાવી શકે છે. ગાંઠિયા તૈયાર લઈ આવવાના અને આ 5 મિનિટમાં બની જાય એવું શાક છે. તો ટ્રાય કરજો. હવે બીજું છાશવાળું બનાવું. તો અહીંયા બીજી બાજુ બીજી કઢાઈ મૂકી દીધી છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખવાનું. મસાલાવાળા શાકમાં જીરું નાખવાનું, આમાં રાઈ નાખવાની, પછી હળદર, હિંગ, અહીંયા છાશ લઈ લીધી છે. એ છાશ આ છે ને થોડીક ખાટી છે, બહુ નથી એવી. છાશ નાખી દઈશું.
છાશને હવે થોડીક વાર ઉકળવા દેવાની, એટલે એને હલાવતા રહેવાનું એટલે ફાટી ન જાય છાશ. એટલે હવે મીઠું નાખી દઉં એમાં. છાશ ઉકળી ગઈ છે, તો હવે હું આ ગાંઠિયા નાખી દઉં એમાં. ધાણા જીરું પાવડર, આટલું મરચું નાખું છું. મરચું ઓછું નાખું છું આમાં, ઓલામાં વધારે નાખ્યું. જો થઈ ગયા છે બંને શાક. આ મસાલાવાળું છે અને આ છાશવાળું છે. તમે પણ આવી રીતે ટ્રાય કરજો, કારણ કે બંને શાક છે ને ગાંઠિયા અને બંને શાક હવે એકદમ ઇઝી છે અને ઝટપટ બની જાય એવા છે. એટલે આપણે કોઈ ઘરમાં પડ્યા હોય ને થોડાક ગાંઠિયા કે એવું, અને કંઈક શાક કે એવું ઘરમાં ન હોય ને તો ફટાફટ થઈ જાય એવું છે. એટલે આવી જ રીતે છે ને ચવાણાનું શાક પણ બને. આપણા ઘરમાં ચવાણું હોય એવું પડ્યું હોય એક્સ્ટ્રા કે એવું, તો એનું શાક એ બને. તો ક્યારેક હું એની રેસીપી પણ તમને દેખાડીશ. તો તમને કેવું લાગ્યું એ મને કહેજો. અને હવે અમે જમી લઈએ, કારણ કે એ શાક છે ને તરત જ તે જમતા ટાઈમે જ કરવું પડે, કારણ કે નહીં તો વહેલા કરી નાખીએ ને તો તરત ગાંઠિયા છે ને પાણી અને છાશ શોષાઈ જાય બધું. એટલે અમે જમી લઈએ હવે. થાળી રેડી છે. થાળીમાં છે ભાખરી, એક મસાલાવાળું ગાંઠિયાનું શાક, એક છાશવાળું ગાંઠિયાનું શાક અને ગોળ. તો ચાલો જમવા તમે પણ. હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 10 વાગ્યા છે અને બિરજુ ટિફિન લઈને વયો ગયો છે. અને મેં આજે બાકીનું કામ એ બધું કરી નાખ્યું છે, બધું કચરો વાળવાનું ને એવું બધું, બીજું બધું જે હોય એ સાફ સફાઈનું. તો આજે હું તમને એક હેલ્થ માટેની બીજી ટીપ આપવા માગું છું. તો આની પહેલાં પણ મેં એક એક્સરસાઇઝ માટેનો, એક સાવ ઇઝી એક્સરસાઇઝ માટેનો બ્લોગ બનાવ્યો હતો કે તમારે અહીંયાથી જો ચરબી રહેતી હોય તો એ કેવી રીતે ઘટાડવી અને તરત જ તમને રિઝલ્ટ આવે એવી એક્સરસાઇઝ બતાવી છે. તો તમે એ બ્લોગ ન જોયો હોય તો જોજો જરૂર. અને આજે એક બીજી ટીપ આપું છું કે જ્યારે પણ આપણે પેટને ઘટાડવું હોય, પેટની ચરબી ઘટાડવી હોય અને તમે વોકિંગ કરતા હોય છતાં ન ઘટતું હોય, તો એની એક ઇઝી ને સિમ્પલ ટીપ એ છે કે હંમેશા જ્યારે વોકિંગ કરો ને ત્યારે પેટ થોડું અંદર લઈને વોકિંગ કરવાનું, તો જલ્દી રિઝલ્ટ આવે. તો આ ટ્રીક તમે અપનાવજો. અને હું એટલા માટે કહું છું કે હું પહેલાં જિમ્નાસ્ટિકમાં હતી. હું જિમ્નાસ્ટિક કરતી હતી પહેલાં, અને મેં યોગમાં ડિપ્લોમા પણ કરેલું છે. એટલે હું અત્યારે તો થોડીક હેલ્થ કન્ડિશન એવી છે એટલે બહુ એક્સરસાઇઝ કે એવું નથી કરી શકતી, પણ આવું બધું ટીપ ને એ જે હું ફોલો કરું છું થોડી જે રેગ્યુલર ને રૂટીન ને એક્સરસાઇઝ ને એવું બધું હોય ને, એટલે મેં તમારી સાથે શેર કરી. તો આ ટ્રીક જરૂર અપનાવજો. જ્યારે પણ જો તમારે પેટની ચરબી ઘટાડવી હોય તો તમે વોકિંગ કરો ને ત્યારે પેટ હંમેશા અંદર લઈ અને પછી વોકિંગ કરવાનું, તો તમારે પેટની ચરબી જલ્દી ઘટે છે. તો તમને મારો આજનો બ્લોગ કેવો લાગે મને જરૂરથી કહેજો. અને જો પસંદ આવે તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને આવી જ રીતે પસંદ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને પણ કંઈ સજેશન હોય તો મને જરૂરથી આપજો, હું એને અપનાવીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.